Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Budhi Polytechnic, Navsari. Today I will discuss about the topic methods for nanotechnology for the subject Engineering Physics, Group 1, subject code 33-04. તો નેનો પદાર્થ બનાવવા માટેની પદ્ધતિઓ આપણે જોઈએ તો નેનો પદાર્થ બનાવવા માટે ઘણી બધી પદ્ધતિઓ છે, જેમાં ફર્સ્ટ આવશે મિકેનિકલ એલોઈંગ એટલે કે ધાતુનું મિશ્રણ કરીને બનાવવાની પદ્ધતિ, ઇનર્ટ ગેસ કન્ડેન્સેશન એટલે નિષ્ક્રિય વાયુનું ઘનીકરણ કરીને બનાવવામાં આવે છે, થર્ડ છે સોલ જેલ ટેકનિક, ફોર્થ છે કેમિકલ વેપર ડિપોઝિશન, 5 છે એરોસેલ આધારિત પદ્ધતિ, 6 પ્લાઝ્મા સિન્થેસિસ એટલે કે એનું જોડાણ, 7 ઇલેક્ટ્રોન ડિપોઝિશન. તો આની અંદર આપણે ફર્સ્ટ જોઈએ મિકેનિકલ એલોઈંગ. તો આ સોલિડ ટેસ્ટ મટીરિયલ પદ્ધતિ છે, જેમાં રૂમ ટેમ્પરેચર પર મટીરિયલનું જોડાણ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં મોટા સ્ટેબલ સ્ટ્રક્ચર પણ બનાવવામાં આવે છે. આ પદ્ધતિથી અલ્ટ્રાફાઇન નેનો પદાર્થ બનાવી શકાય છે. આ ટેકનિકમાં પ્રારંભિક મટીરિયલ પાવડર ફોર્મમાં હોય છે, તેથી આ પદ્ધતિ ખૂબ જ સસ્તી છે અને ખૂબ જ એફિશિયન્ટ પણ છે. સેકન્ડ જોઈએ નિષ્ક્રિય વાયુનું ઘનીકરણ, ઇનર્ટ ગેસ કન્ડેન્સેશન. તો આ પ્રોસેસની અંદર બેઝ મટીરિયલનું બાષ્પીભવન કરવામાં આવે છે અને ચેમ્બરમાંથી પસાર કરવામાં આવે છે. આ ચેમ્બરની અંદર ઓર્ગન કે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય ગેસ રાખેલા હોય છે. જ્યારે બાષ્પ થયેલા પરમાણુઓ નિષ્ક્રિય વાયુના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે ગોળાકાર કણમાં ઠારણ થાય છે. પ્રોસેસ પેરામીટરનો યુઝ કરીને પાર્ટિકલની સાઇઝ એટલે કે એનું કદ નક્કી કરવામાં આવે છે. નેનો બંધારણની બીજી અગત્યની લાક્ષણિકતા તેમના કદ અને આકાર આધારિત ભૌતિક ગુણધર્મો છે. એનાથી વિરુદ્ધ મોટા કદના પદાર્થો માટે આપેલ પરિસ્થિતિમાં ભૌતિક ગુણધર્મો તેમના કદ અને આકારથી સ્વતંત્ર હોય છે. નેનો પદાર્થની કાર્યક્ષમતા નક્કી કરતો પ્રાચલ એટલે કે પેરામીટર તેમની સપાટી ક્ષેત્રફળ એટલે કે એસ એ સરફેસ એરિયા તથા કદ એટલે કે વોલ્યુમ વીનો ગુણોત્તર છે, SA/V. તો રાસાયણિક પ્રક્રિયા પદાર્થની સપાટી પર જ થતી હોય છે, તેથી જેમ પદાર્થની સપાટી મોટી તેમ રાસાયણિક પ્રક્રિયા વધારે. નેનો બંધારણ ધરાવતા પદાર્થો માટે SA અને Vનો ગુણોત્તર એટલે કે SA/V ખૂબ જ મોટો હોવાને કારણે તેમની રાસાયણિક પ્રક્રિયાતા ઘણી પ્રબળ હોય છે અને એ જ કારણ છે કે તે પદાર્થ તેથી તેના કદે તદ્દન જુદા જ ભૌતિક ગુણધર્મ ધરાવતો હોય છે. વળી નેનો પદાર્થમાં SA/Vનો ગુણોત્તર મોટો હોવાને કારણે ચોંટી જવાનો ગુણધર્મ અને ઘર્ષણની અસર પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતો હોય છે. એક સરખું પરિમાણ એટલે કે એક સરખું ડાયમેન્શન ધરાવતા પદાર્થ પણ જુદું જુદું બંધારણ ધરાવતા નેનો પદાર્થ જુદા જુદા ગુણધર્મ દર્શાવતા હોય છે. વળી આગળ જણાવ્યું તે મુજબ નેનોકણ વચ્ચે પ્રવર્તતા બળો ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના રૂલ્સનું પાલન કરે છે અને એ સાથે જ નેનો ટેકનોલોજી એ જુદા જ નિયમોને અનુસરે છે. સોલ જેલ ટેકનિક. તો આ ટેકનિકમાં નેનો પાવડર બનાવવા માટે કોલોઇડલ સસ્પેન્શન એટલે કે સોલ અને જિલેટિનને પ્રવાહી સ્થિતિમાં એટલે કે જેલના ફોર્મમાં રાખવામાં આવે છે. સોલ જેલ પદ્ધતિમાં આ મુદ્દાઓને સામેલ કરવામાં આવે છે. ફર્સ્ટ, પ્રવાહીમાં જરૂરી કોલોઇડાઇલ પાર્ટિકલ ઉમેરીને સોલ બનાવવામાં આવે છે. પદાર્થને ડુબાડીને સ્પિનિંગ કરીને કે એને સ્પિન કરીને સોલ સોલ્યુશન ડિપોઝિટ કરવામાં આવે છે એટલે કે એના પર લગાડવામાં આવે છે. જેલ બનાવવા માટે સોલના પાર્ટિકલના સ્ટેબિલાઇઝિંગ કોમ્પોનન્ટ દૂર કરીને પોલિમરાઇઝ કરવામાં આવે છે. છેવટે હીટ ટ્રીટમેન્ટ આપ્યા પછી પદાર્થ પર નેનો કણનું કોટિંગ કરવામાં આવે છે. કેમિકલ વેપર ડિપોઝિશન CVD. તો પદાર્થની સપાટી પર ગેસિયસ પ્રિક્ઝર્ટ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. એક્ટિવેશન માટે તાપમાન કે પ્લાઝ્મા વપરાય છે. આ પદ્ધતિનો મેઇન એડવાન્ટેજ એ છે કે તેમાં કોઈપણ દિશાની જરૂર પડતી નથી, ખાસ દિશાની જરૂર પડતી નથી. CVD કેમિકલ વેપર ડિપોઝિશન કાર્બન નેનોટ્યુબ્સ બનાવવા માટે ખાસ વપરાય છે. એના પછી એરોસેલ આધારિત પદ્ધતિ. તો નેનોકણના ઔદ્યોગિક ઉત્પાદન માટે આ સામાન્ય પદ્ધતિ છે. એરોસેલ એટલે ઘન કે પ્રવાહી કણની સાઇઝ મોલેક્યુલથી માંડીને 100 માઇક્રોમીટર μm થાય
તો વિજ્ઞાન કે ટેકનોલોજીના વિકાસ પહેલાં પણ એરોસોલનો ઉપયોગ ઔદ્યોગિક ઉત્પાદનમાં થતો હતો. ફોર એક્ઝામ્પલ, પિગમેન્ટમાં વપરાતા કાર્બન મેશના કણો જનરલી કોટિંગ કરવા માટે સૂકા કે ભીના પદાર્થનો સ્પ્રે કરવામાં આવે છે અને ગરમ સપાટી પર કે ગરમ હવામાનમાં એ કરવામાં આવે છે. બધી જ રીતોમાં સોલ જેલ ટેકનિક જે છે એને આપણે વધારે પસંદ કરીએ છીએ, કારણ કે એના રીઝન્સ આ મુજબ છે કે પદાર્થો ખૂબ જ નીચા ટેમ્પરેચર પર નેનો કણમાં રૂપાંતરિત થાય છે, લગભગ 150 થી 600 ડિગ્રી ફેરનહીટ સુધી, જ્યારે બીજી પ્રોસેસીસની અંદર 2500 થી 6500 ડિગ્રી ફેરનહીટ ટેમ્પરેચર રહેતું હોય છે. ઓછા ખર્ચે મોટા જથ્થામાં નેનોકણ બનાવી શકાય છે. થર્ડ રીઝન એ છે કે લગભગ બધા જ મટીરિયલ જોડી શકાય છે. ફોર્થ, 2 કે તેથી વધારે પદાર્થોને જોડી શકાય છે, એટલે કે સિન્થેસાઇઝ કરી શકાય છે. એક અથવા એક કરતાં વધારે મટીરિયલને એક સાથે જોડી શકાય છે, એ પણ એનું રીઝન છે. એના પછી જોઈએ આપણે નેનો મટીરિયલના ખાસ ગુણધર્મ. તો નેનો મટીરિયલ ઊંચા તાપમાને પણ મજબૂત એટલે કે સ્ટ્રોંગ, સખત અને ડક્ટાઇલ છે. તેઓ ઘસારા વિરોધી, ઇરોઝન રેઝિસ્ટન્સ, કોરોઝન રેઝિસ્ટન્સ વગેરે ધરાવે છે તથા રાસાયણિક રીતે ખૂબ જ એક્ટિવ છે અને તે ખૂબ જ ફોર્મેબલ છે. મોટા જથ્થામાં થર્મોડાયનેમિક ગુણધર્મ કરતાં નેનો મટીરિયલના ગુણધર્મ જુદા હોય છે. ફોર એક્ઝામ્પલ, નેનોફેસમાં સોનાના દાણાની સાઇઝ 300 ડિગ્રી એંગસ્ટ્રોમમાંથી 3.20 ડિગ્રી એંગસ્ટ્રોમ થાય ત્યારે ગલનબિંદુ 1200 ડિગ્રી કેલ્વિનથી 800 ડિગ્રી કેલ્વિન નીચે ઉતરે છે. પદાર્થ નેનો સ્કેલમાં આવે કે તરત જ તેમના ગુણધર્મ બદલાઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, અપારદર્શક પદાર્થ પારદર્શક બની જાય છે, ઇનર્ટ પદાર્થ કેટેલિસ્ટ બને છે, સ્ટેબલ પદાર્થ કમ્બસ્ટેબલ બને છે અને રૂમ ટેમ્પરેચરે જ ઘન પદાર્થ પ્રવાહી બને છે, જ્યારે અવાહક સુવાહક બની જાય છે. નેનો ટેકનોલોજીના ઉપયોગો, તો એના ઘણા ઉપયોગો છે, જેમ કે કોસ્મેટિક્સમાં, ટેક્સટાઇલમાં, સંરક્ષણ ક્ષેત્રે, બાંધકામ ક્ષેત્રે, મેડિકલ ફિલ્ડમાં, પર્યાવરણ ફિલ્ડમાં, સફાઈ માટે, સુપર વોશિંગ મશીન્સ, રમતગમત ક્ષેત્રે, ટેકનોલોજી ક્ષેત્રે, ખોરાક ક્ષેત્રે, ઉર્જા ક્ષેત્રે, બળતણ કોષમાં, કેમિકલ સેન્સર્સ, પ્રકાશ વિજ્ઞાન ક્ષેત્રે, માઇક્રો ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે, હાઈ પાવર મેગ્નેટ્સમાં વગેરે. હવે આ જે નેનો ટેકનોલોજી છે એના કેટલાક જોખમો પણ છે, જેમ કે તજજ્ઞોના મતે કુદરતી રીતે મળતી નેનો કણિકાઓ માનવ શરીર પર હાનિકારક અસર કરે છે, એ પણ પોસિબલ છે. જો કુદરતી રીતે મળતી નેનો કણિકાઓ હાનિ કરતી હોય તો કૃત્રિમ રીતે બનાવેલા નેનો પદાર્થ શું કરી શકે, એ પણ વિચારવું જોઈએ. એટલે નેનો કણનું માપ જ એવું હોય છે કે તે સહેલાઈથી પર્યાવરણમાં છટકી જઈ શકે છે અને આપણા ફેફસા અને લીવર જેવા અવયવોમાં ઊંડે સુધી ઘૂસી શકે છે. મોટા પાયા પર નેનો પદાર્થના ઉત્પાદન અને ઉપયોગના કારણે મનુષ્યની તંદુરસ્તી અને વાતાવરણ પર પણ હાનિકારક અસરો થઈ શકે છે. જે વપરાશકર્તાઓ એનો યુઝ કરે છે તેમને સમયાંતરે મોટા પ્રમાણમાં ઝેરી અસર થવાની સંભાવના છે. શ્વાસમાં લેવાયેલા નેનો કણ મગજમાં તેમજ ફેફસામાં સ્થાપિત થઈ જાય છે, જેને લીધે બળતરા અને સ્ટ્રેસ જેવી સ્ટ્રેસ ઉદ્ભવી શકે. આ નેનોકણની સપાટીના ક્ષેત્રફળ અને કદ એટલે કે SA/V નો રેશિયો ખૂબ જ મોટો હોય, જેને કારણે રાસાયણિક સક્રિયતા અને જૈવિક પ્રક્રિયાના કારણે તેઓ સહેલાઈથી મનુષ્યની શરીરની ચામડીમાં પણ દાખલ થઈ શકે છે અને માંસપેશીઓ અને અવયવો જેવા કે કિડની, મગજ, બરોળ, હૃદય, લીવર, ચેતાતંત્ર વગેરેમાં દાખલ થઈ શકે છે અને તેઓ DNA મ્યુટેશન પણ ઉત્પન્ન કરે છે. મનુષ્ય દ્વારા બનાવેલા નેનોકણના કેટલાક ખતરનાક રસાયણો સાથેના સંપર્કથી અનિચ્છનીય અને પ્રાણઘાતક પરિણામો પણ આવી શકે છે. કોઈ નેનોકણ ઝેરી દેખાતો નહીં હોય, તેમ છતાં પણ આ નેનોકણની મનુષ્યના શરીરમાં રહેલા બીજા સંયોજનો સાથેની પ્રક્રિયાથી કોષના કાર્યમાં ગંભીર મુશ્કેલીઓ આવી શકે છે. એટલે કે મનુષ્યના જે અંગો છે એના વર્ક કરવામાં મુશ્કેલી આવી શકે છે. નેનો ટેકનોલોજીના વિકાસને કારણે પરમાણુ હથિયારો હવે સહેલાઈથી પ્રાપ્ય, વધારે શક્તિશાળી અને વધારે વિનાશક બન્યા છે. બિલ્ડિંગનો પાણી પુરવઠો જો વ્યાવસાયિક રીતે પ્રાપ્ય નેનો ફિલ્ટર્સ દ્વારા પૂરો પાડવામાં આવે તો નેનોકણ શરીરમાં પણ પ્રવેશ કરી શકે. હવાજન્ય અને પાણીજન્ય નેનોકણ બિલ્ડિંગના વેન્ટિલેશન અને વેસ્ટ વોટર સિસ્ટમમાંથી પણ માનવ શરીરમાં પ્રવેશી શકે છે. બિલ્ડિંગમાં દરેક જગ્યાએ નેનો ટેકનોલોજી પર આધારિત સેન્સર્સ લગાડવાથી વધારે પડતા ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગ ઘટકોને કારણે પ્રાઇવસી રહેતી નથી.
નેનો ટેકનોલોજી ખૂબ જ ખર્ચાળ છે અને તેનો વિકાસ કરવા માટે, ઉત્પાદન કરવા માટે અને તેના કણોને જરૂરિયાત પ્રમાણે એસેમ્બલ કરવા માટે પણ ટેકનોલોજીની જરૂર પડે છે. થેન્ક યુ.